નમસ્કાર. ચાલો આજે આપણે એકદમ મજેદાર ગુજરાતી કોમેડીની વાત કરીએ. આ એક એવી કોમેડી છે જેમાં ગામડાનો એક ધાર્મિક કાર્યક્રમ કેવી રીતે હાસ્ય અને અફરાતફરીનું કેન્દ્ર બની જાય છે એ આપણે જોઈશું. તો સીન શરૂ થાય છે પણ કોઈ શાંતિથી નહીં, સીધી ભાગદોડથી. આ એક જ વાક્ય પકડો કે લ્યા બતાવી દે છે કે અહીં ભક્તિ કરતાં વધારે તો ભગદોડ થવાની છે. આનાથી જ આખા નાટકનો મિજાજ સેટ થઈ જાય છે. પણ આ બધી મજાક મસ્તીને સમજતા પહેલાં એ જાણવું જરૂરી છે કે આખી વાત છે શું. મતલબ એક પવિત્ર ધાર્મિક વિધિ કેવી રીતે આખી ઊંધી વળી જાય છે અને હાસ્યનો મંચ બની જાય છે. તો આ પ્રસંગ છે રમેલ. હવે રમેલ એટલે શું? આ એક એવી પરંપરાગત વિધિ છે જેમાં આખું ગામ દેવી દેવતાના આશીર્વાદ લેવા ભેગું થાય છે. આ માત્ર એક પૂજાપાઠ નથી, પણ ગામની સંસ્કૃતિ અને શ્રદ્ધાનો એક મોટો હિસ્સો છે. અને આ આખી રમેલના કેન્દ્રમાં કોણ છે? એ છે ભૂવા. ભૂવા એટલે એવા વ્યક્તિ જેમના શરીરમાં માતાજી કે કોઈ દેવ આવે અને પછી એ લોકોના દુઃખ દૂર કરવા માટે માર્ગદર્શન આપે. પણ અહીં સવાલ એ છે કે શું ખરેખર એવું થાય છે? ચાલો, તો વિધિ શરૂ થઈ ગઈ છે, પણ શરૂ થતાની સાથે જ એવું લાગે છે કે ઉપરથી જે કનેક્શન આવવું જોઈએ એમાં કંઈક નેટવર્ક પ્રોબ્લેમ છે. અને આ જ પ્રોબ્લેમ આખી વિધિને હાસ્યનો વિષય બનાવી દેશે. મતલબ કે શરૂઆતથી જ એક પછી એક એવા કાંડ થાય છે ને કે લાગે છે કે આ કોઈ ધાર્મિક પ્રસંગ નહીં, પણ જાણે કોઈ કોમેડી સર્કસ ચાલી રહ્યો હોય. લો, આ પહેલો જ ફજેતો. ભુવાજી જેવું ધૂણવાનું શરૂ કરે છે ત્યાં જ એમની પાઘડી ગઈની છે. હવે પાઘડી તો એમના માન સન્માનનું પ્રતીક છે અને એ જ જમીન પર પડી જાય એટલે સમજી જ લો કે શરૂઆત કેવી ધમાકેદાર થઈ છે. અને પછી તો એનાથી પણ આગળ ભુવાજી પોતે જ ફરિયાદ કરે છે કે લ્યા મને પવન કેમ નથી આવતો. અહીં પવન એટલે માતાજીની શક્તિ, એટલે કે ભુવાજી ખુદ સ્વીકારી રહ્યા છે કે એમને કોઈ આધ્યાત્મિક અનુભવ નથી થઈ રહ્યો. આ સાંભળીને કોને હસવું ન આવે? હવે ગામવાળા કંઈ કાચા નથી. એ લોકો તરત સવાલ કરે છે કે આ બધું શું છે? એટલે ભુવાજી તરત જ બાજી પલટી નાખે છે. કહે છે, અરે આ તો હું તમારી શ્રદ્ધાની પરીક્ષા કરતો હતો. પોતાની ભૂલ છુપાવવાનો કેવો મસ્ત પ્રયત્ન છે જો. હવે આ બધો તમાશો જોઈને ગામના લોકોનું શું રિએક્શન છે? ત્યાં હાજર ભીડ છે ને એ બરાબર બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. એક તરફ એવા લોકો છે જેમને પૂરી શ્રદ્ધા છે. એ લોકો કહે છે, અરે ભાઈ માતાજી પર ભરોસો રાખો. અને બીજી બાજુ એવા લોકો છે જેમને આ બધું નાટક લાગે છે. એ લોકો બૂમો પાડે છે, આ તો ખાલી દેખાડો કરે છે. અને આમાં મજાની વાત એ છે કે આખી ગડબડની એક પેટર્ન બની જાય છે. જો પહેલાં સંગીત વાગે, પછી બુઆ નાચવાનું શરૂ કરે, પછી કંઈક ઊંધું થાય, એના પર દલીલ થાય અને આ જ વસ્તુ વારંવાર રિપીટ થયા કરે છે. પણ હવે આખી વાર્તામાં એકદમ જોરદાર ટ્વિસ્ટ આવે છે. લોકોની જે માંગણીઓ છે એ હવે કોઈ આધ્યાત્મિક નથી રહી. હવે વાત આવી ગઈ છે સીધી સરકારી નોકરી પર. અને આ જ તો અસલી કટાક્ષ છે. જુઓ, એક બાજુ લોકો માતાજીના આશીર્વાદ માગે છે, તો બીજી બાજુ એમની સાચી ચિંતા શું છે? બાળકો માટે સારું શિક્ષણ અને એક પાક્કી સરકારી નોકરી. જૂની પરંપરા અને આજની હકીકતનું કેવું સરસ મિશ્રણ છે. હવે ભુવાજીના મોઢેથી જે દૈવી શક્તિ બોલે છે એ પણ બહુ પ્રેક્ટિકલ વાત કરે છે. શું કહે છે? સરકારી નોકરી તો હું કાલ અપાવી દઉં, પણ એના માટે છોકરાને ભણાવવા તો પડશે ને. અને આ એક જ ડાયલોગમાં આખા નાટકનો સાર છુપાયેલો છે કે ભાઈ ખાલી શ્રદ્ધા રાખવાથી કંઈ નહીં થાય, ભણતર પણ એટલું જ જરૂરી છે. જો છોકરો છઠ્ઠું જ ભણ્યો હોય તો એને સરકારી નોકરી ક્યાંથી મળે? જાણે માતાજી પોતે શિક્ષણનું મહત્વ સમજાવી રહ્યા હોય. તો આટલી બધી ધમાલ, મસ્તી, શ્રદ્ધા, અશ્રદ્ધા અને સામાજિક સલાહ પછી આખરે આમાંથી શીખવાનું શું મળે છે? સૌથી નવાઈની વાત તો એ છે કે આટલા બધા ફજેતા થયા છતાં અંતમાં ગામવાળા શું કહે છે? વાહ, રમેલ તો આપણે જેવી ધારી હતી એનાથી પણ જોરદાર થઈ. મતલબ કે આટલી ગડબડ પછી પણ એ લોકો ખુશ છે. અને આ જ વાત બતાવે છે કે આ નાટક ખાલી અંધશ્રદ્ધાની મજાક નથી ઉડાવતું. એ પણ બતાવે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય, ગામના લોકો એકસાથે રહે છે. કદાચ વિધિનું સાચું મૂલ્ય એ નથી કે તે કેટલી ચોકસાઈથી થઈ, પણ એ છે કે બધાએ સાથે મળીને એનો અનુભવ કર્યો. અને આ આખો પ્રસંગ આપણને એક સવાલ સાથે છોડી જાય છે કે શ્રદ્ધા, દેખાડો અને સમાજ, આ ત્રણે વચ્ચેની પાતળી ભેદરેખા ખરેખર ક્યાં છે? અને કોઈ પરંપરાને જીવંત રાખવા માટે સાચે જ શું જરૂરી છે?